પદ્ધતિની અંદર હિસાબી પદ્ધતિનો અર્થ જોયો હતો, એના લક્ષણો જોયા હતા, લક્ષણો બાદ એની પ્રક્રિયા જોઈ હતી, ત્યારબાદ એની હેતુઓ, એના ઉદ્દેશ શું હતો એ જોયો હતો, હિસાબી પદ્ધતિના ફાયદા જોયા હતા. અને આજે આપણે હવે આગળના પેજની અંદર એટલે કે આ લેક્ચરની અંદર આપણે આજે ભણીશું હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. ફાયદા હોય એની મર્યાદા હોય તો હિસાબી પદ્ધતિની મર્યાદાઓ તો હિસાબી પદ્ધતિ એના કેટલાક ફાયદાઓ જોયા. તો એ ફાયદાની અંદર હતા હિસાબી માહિતી તરીકે ઉપલબ્ધતા, નફાકારકતા જાણવા, આર્થિક સ્થિતિ જાણવા, કરવેરાનું આયોજન કરવા, ધંધાનું મૂલ્યાંકન કરવા, નિર્ણય ઘડતર માટે, પુરાવા તરીકે, ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવા, નૈતિક અંકુશ તરીકે અને સુધારાત્મક પગલાં. આ એના ફાયદા હતા. તો ત્યારબાદ હવે આ ફાયદાની સામે એની અમુક મર્યાદા છે હિસાબી પદ્ધતિની. તો એ મર્યાદા કઈ કઈ છે? તો એ મર્યાદાની અંદર સૌથી પહેલી મર્યાદા છે બિન નાણાકીય વ્યવહારો. બિન નાણાકીય વ્યવહારો. તો બિન નાણાકીય વ્યવહારો એટલે શું? તો જે નાણાકીય સ્વરૂપે નોંધવામાં નથી આવતા, હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો નોંધવામાં નથી આવતા એવા વ્યવહારો એટલે બિન નાણાકીય વ્યવહારો. જેનો નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી એવા વ્યવહારો. તો કે ધંધાની અંદર કર્મચારીઓ કામ કરે છે તો એ કર્મચારીઓની પ્રમાણિકતા કેટલી છે, વફાદારી કેટલી છે, એની નિષ્ઠા કેટલી છે, આના આધારે ધંધાનું પરિણામ નક્કી થતું હોય છે. ધંધાનો વિકાસ કેટલો થાય છે એ પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા આ બધા કર્મચારીઓની જેમ વધુ હોય એમ વધુ નફાકારકતા હોય છે. તો આ જે પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા જે બિન નાણાકીય વ્યવહાર એટલે કે આને નાણાંમાં માપી ના શકાય. કોઈની પ્રમાણિકતા માપી શકાય છે, કોઈની કામ કરવાની વફાદારી, કામ કરવાની નિષ્ઠા આને માપી શકાતું નથી. એટલે એવા વ્યવહારોની નોંધ કે ચોપડામાં કરવામાં આવતી નથી. તો આ એક હિસાબી પદ્ધતિની મર્યાદા છે. કારણ કે હિસાબો લખે છે એ માત્ર નાણાકીય વ્યવહારો જ નોંધાય છે, પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા એ કર્મચારીને નોંધવામાં આવતી નથી. બરાબર? તો આ એક એની મર્યાદા હતી. બીજું છે નાણાંનું સ્થિર મૂલ્ય. નાણાંનું સ્થિર મૂલ્ય. તો નાણાંનું સ્થિર મૂલ્ય એટલે શું? તો માની લો કે હિસાબી પદ્ધતિની અંદર કોઈ પણ મિલકત છે તો એ મિલકતની કિંમતને સ્થિર ગણવામાં આવે છે. બરાબર? કાયમી ગણવામાં આવે છે. તો માની લો કે 5 વર્ષ પહેલા કોઈ મિલકતની ખરીદી કરી હોય તો એ ખરીદીની કિંમત 50,000 છે. 50,000 ની મિલકત ખરીદો છો કોઈ પણ, તો એ 5 વર્ષ પછી પણ એની કિંમત એને એ જ મૂકવામાં આવે છે, સ્થિર મિલકતની કિંમત. તો આ પણ એક એની મર્યાદા છે કે નાણાંનું સ્થિર મૂલ્ય રાખવામાં આવે છે. નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી, કારણ કે એના આજ દિવસે ને દિવસે ગ્રોથ થતો જાય છે, વધારો થતો જાય છે મિલકતની કિંમતમાં. પણ હિસાબી પદ્ધતિમાં એ જૂની કિંમતે જ દર્શાવવામાં આવે છે. એટલે એ નાણાંનું સ્થિર મૂલ્ય એ એની એક મર્યાદા છે. ત્યારબાદ ઐતિહાસિક વ્યવહારો અને બનાવો. તો ઐતિહાસિક વ્યવહારો અને બનાવો એટલે શું? તો કે હિસાબો જ્યારે લખો છો ત્યારે ભૂતકાળની અંદર, ઐતિહાસિક ઇતિહાસની અંદર જે વ્યવહારો અને બનાવો કે ઘટના બની છે એને અહીંયા ધ્યાનમાં લેતા નથી. ચાલુ વર્ષની માહિતી જ ધ્યાનમાં લેતા હોય છે. તો ઐતિહાસિક વ્યવહારો અને બનાવો છે એ પણ
આ ચાલુ વર્ષની અંદર અમુક વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. તો આ ઐતિહાસિક વ્યવહારો અને બનાવો જે છે એ પણ એક હિસાબી પદ્ધતિની મર્યાદા છે. હિસાબી પદ્ધતિ વર્ષના અંતે ચાલુ વર્ષની લખવામાં આવે છે, એમાં ઐતિહાસિક વ્યવહારો અને બનાવો ધ્યાનમાં લેવાતા ન હોવાથી એ એની એક મર્યાદા છે. ત્યારબાદ આગળ છે બજાર કિંમતની અવગણના. બજાર કિંમતની અવગણના એટલે કે બજાર કિંમતની અવગણના. તો બજાર કિંમતની અવગણના એટલે કે કિંમતમાં ફેરફાર થાય. કોઈ પણ મિલકત તમે ખરીદો છો તો એ મિલકત તમે જ્યારે ખરીદો છો ત્યારે માની લો કે 10,000 ની મિલકત હતી, કોઈ પણ ફર્નિચર ખરીદી હોય તો એ 10,000 ની મિલકતની હાલમાં અત્યારે બજાર કિંમત શું છે? તમે ખરીદી છે આજથી 10 મહિના પહેલા કે 1 વર્ષ પહેલા, ત્યારે જે કિંમત હતી એ અને અત્યારની કિંમત શું છે? તો એ અત્યારની કિંમતને ધ્યાનમાં લેવાતી નથી હિસાબી પદ્ધતિની અંદર. તમે જે ખરીદ્યો છો એ કિંમતને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે હાલની જે બજાર કિંમત છે એની અવગણના થાય છે. એટલે હાલની કિંમતને ધ્યાનમાં લેવાતી ન હોવાથી આ હિસાબી પદ્ધતિની એક મર્યાદા છે. એટલે કે કિંમતમાં જે ફેરફાર જોવા મળે છે એ ફેરફારને ધ્યાનમાં લેવામાં આવતો નથી. બરાબર? એટલા માટે એની મર્યાદા છે. ત્યારબાદ આગળની મર્યાદા છે અંદાજોનો ઉપયોગ. તો આ હિસાબી પદ્ધતિની અંદર અમુક અંદાજો લગાવવામાં આવે છે કે વર્ષના અંતે આટલું તો કાલખાત પડશે, આટલા તો દેવાદારો રહેશે, આટલા તો લેણદારો રહેશે, એવા જે આટલો તો નફો મળવો જ જોઈએ, આટલો તો નફો મળશે. તો આવા જે અંદાજો લગાવવામાં આવે છે, અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે, એ પણ એક હિસાબી પદ્ધતિની મર્યાદાઓ છે. કારણ કે અંદાજો ક્યારેક ખોટા પણ પડી શકે છે, એટલે એટલી ચોકસાઈથી એ હિસાબો લખી શકાતા નથી. તો અંદાજોનો ઉપયોગ એ પણ એક હિસાબી પદ્ધતિની મર્યાદાઓ છે. ત્યાર પછી આગળનું છે બેવડા ધોરણો. તો બેવડા ધોરણો એટલે શું? તો કે હિસાબી પદ્ધતિ જે લખો છો એમાં બેવડા ધોરણ જોવા મળે છે. તો હિસાબી પદ્ધતિના મુખ્ય બે પાસા છે. એક છે નફા નુકસાન ખાતું અને એક છે પાકું સરવૈયું, જે તમારે આગળ ભણવાનું છે. બરાબર? તો નફા નુકસાન ખાતાની અંદર ધંધાનો નફો કે નુકસાન જાણી શકાય છે અને એ નફા નુકસાન ખાતું ચાલુ વર્ષની માહિતીના આધારે તૈયાર કરવામાં આવે છે. કે ચાલુ વર્ષમાં જે વ્યવહાર થયા હોય એ વિગતોના આધારે કઈ રીતે તૈયાર કરવામાં આવે છે નફા નુકસાન ખાતું. અને પાકું સરવૈયું જે છે એ પાકું સરવૈયું જૂની કિંમતે દર્શાવવામાં આવે છે. તો હવે ચાલુ કિંમતે ધ્યાનમાં લેવાય છે નફા નુકસાન ખાતું અને જૂની કિંમતે પાકું સરવૈયું જોવાય છે. તો અહીંયા બેવડા ધોરણો જોવા મળે છે કે એક જ પદ્ધતિથી હિસાબો લખાતા નથી, અલગ અલગ એમાં વેરી જોવા મળે છે. બેવડા ધોરણો નક્કી કરવામાં આવે છે. તો એક હતું નફા નુકસાન ખાતું અને બીજું છે પાકું સરવૈયું. તો નફા નુકસાન ખાતાના આધારે તમે ધંધાનો નફો કે નુકસાન જાણી શકો છો, જ્યારે પાકા સરવૈયાના આધારે ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણી શકો છો. તો આવા બેવડા ધોરણો અહીં જોવા મળે છે. તો આ પણ એક હિસાબી પદ્ધતિની મર્યાદા હતી. તો આ ફાયદા અને મર્યાદાઓ જોઈ. હવે આ જે હિસાબી પદ્ધતિ છે આપણી, એ પદ્ધતિનો ઉપયોગ કોણ કોણ કરે છે, તો એના ઉપયોગકર્તાઓ કોણ છે એના વિશે આપણે સમજ મેળવશું. તો હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ. તો હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ ઘણા બધા છે. એમાં સૌથી પહેલા સંચાલકો. સંચાલકો એટલે કે કોઈ પેઢી કે એકમ કે ધંધો લઈને બેઠા હોય, કંપની ચલાવતા હોય, તો એના સૌથી પહેલા હિસાબી પદ્ધતિની જરૂરિયાત કોને પડે? તો કે એના સંચાલકોને જરૂર પડે છે. બરાબર? તો સૌથી પહેલા ઉપયોગકર્તા કોણ છે? સંચાલક. કે એની માહિતી જે કંપનીની સંચાલન કરતા હોય, પેઢીને સંભાળતા હોય, એ પેઢીના સંચાલકો જે છે એ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે.
ત્યારબાદ નંબર 2 છે શેર હોલ્ડર. તો કોઈ પણ કંપની છે તો એ કંપનીના અંદર રોકાણ કરનાર શેર હોલ્ડરો જે છે, શેર હોલ્ડર, શેર શબ્દ નવો છે, એ આપણે પારિભાષિક શબ્દની અંદર આપણે શીખશું. તો શેર હોલ્ડરો જે શેર ખરીદે છે એને શેર હોલ્ડર કહેવાય. તો શેર વિશેની માહિતી આપણે આગળ પારિભાષિક શબ્દોમાં મેળવવાની છે. તો હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરનારા બીજા વ્યક્તિ છે શેર હોલ્ડરો. એટલે કે કંપનીની માહિતીનો ઉપયોગ, કંપનીના હિસાબો જે છે એનો ઉપયોગ બીજું કોણ કરે છે? તો કે શેર હોલ્ડરો. શેર હોલ્ડરો એ કંપનીની માહિતીના આધારે એનું રોકાણ કરવું કે ના કરવું એના નિર્ણયો લેતા હોય છે. તો આ શેર હોલ્ડરો એ પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. ત્યારબાદ નંબર 3 છે સંભવિત શેર હોલ્ડરો. સંભવિત એટલે ભવિષ્યમાં કંપનીમાં રોકાણ કરવા માંગતા શેર હોલ્ડર. અત્યારે હાલ એ શેર હોલ્ડર નથી કંપનીનો, પણ ભવિષ્યમાં એ કંપનીમાં એ શેરનું રોકાણ કરવા માંગે છે એવા જે શેર હોલ્ડરો છે એ લોકો પણ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલે કે તમારી કંપનીના હિસાબો એ મંગાવે છે અને એ કંપનીના હિસાબોના તારણો અને પરિણામો કાઢી એ નક્કી કરે છે કે આ કંપની સદ્ધર છે, તો આ કંપનીમાં શેર હોલ્ડરોમાં શેરમાં રોકાણ કરવા જેવું છે. તો આ ભવિષ્યમાં સંભવિત શેર હોલ્ડરો પણ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ છે લેણદાર. તો લેણદારો એટલે આપણી પાસેથી જેને પૈસા લીધા હોય, આપણે જેને ચૂકવવાના હોય એવા લેણદારો છે. તો એ લેણદારો પણ આ હિસાબી માહિતીનો ઉપયોગ કરે છે, કારણ કે એને ખબર પડે કે આ હિસાબી પદ્ધતિ જુએ તો એને ખબર પડે કે ભવિષ્યમાં આને આપવા કે ન આપવા પૈસા, એ આપણને પૈસા ચૂકવી શકશે કે નહીં ચૂકવી શકે. તો આ લેણદારો પણ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. ત્યાર પછી છે કર્મચારી. નંબર 5 કર્મચારી. તો કર્મચારીઓ એટલે તો કે ધંધાની અંદર કે કંપનીની અંદર જેટલા કર્મચારીઓ છે એ કર્મચારીઓ શું કરશે? તો કે કર્મચારીઓનો એવું હોય કે આ ધંધો કંપની છે એ નફો કરે છે, ખોટ કરે છે, એ જાણવું હોય તો શેના આધારે જાણી શકે? તો કે હિસાબી પદ્ધતિના આધારે. અને જો એ હિસાબી પદ્ધતિના આધારે એ નફો કે ખોટ જાણી અને કર્મચારીઓ પોતાનો નિર્ણય લઈ શકે છે કે ફરીથી આની અંદર નોકરી કરવી કે ના કરવી, કે ભવિષ્યમાં આપણને વધારે પગાર આપી શકશે કે નહીં આપી શકે. આ બધું નફાના આધારે નક્કી થતું હોય છે. તો એ નફો શેના આધારે મેળવી શકાય? તો કે હિસાબી પદ્ધતિના આધારે. તો હિસાબી પદ્ધતિનો ઉપયોગ એ કર્મચારીઓ પણ કરે છે. ત્યારબાદ વેરા અધિકારીઓ. તો વેરા અધિકારીઓ એટલે કે કરવેરા ઉઘરાવનાર જે અધિકારીઓ છે એ પણ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે, કારણ કે વેરો જે ટેક્સ ભરે છે કંપની કે પેઢી કે એકમ, તો એ ટેક્સ બરાબર તો ભરે છે ને, એ જાણવા માટે એ શું કરશે? તો કે કંપનીના કે પેઢીના હિસાબો મંગાવશે અને હિસાબોના આધારે નફાનું ધોરણ અને વેરાનું ધોરણ નક્કી કરી શકે છે. તો વેરા અધિકારીઓ પણ આ હિસાબોનો ઉપયોગ કરે છે. ત્યારબાદ ગ્રાહકો. તો ગ્રાહકો પણ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. તો ગ્રાહકોને શું જરૂર પડે આ હિસાબી પદ્ધતિનો? તો કે ગ્રાહકો એટલે દેવાદારો, બરાબર? તો દેવાદારો એટલે કે કઈ કંપની કે કઈ પેઢી કે કઈ એકમ, કઈ પેઢી આપણને વધારે બાકીમાં ઉધાર ધિરાણ કરી શકશે. તો જે કંપની વધારે ધિરાણ કરી શકતી હોય એમાં એ રોકાણ કરે કે જેથી કરી અને એને વધારે લાભ અથવા બેનિફિટ મળતો હોય છે. તો ગ્રાહકો પણ એટલે ગ્રાહકો અને દેવાદારો પણ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. ત્યાર પછી વિદેશી ઉદ્યોગ સાહસિકો. વિદેશી ઉદ્યોગ સાહસિકો એટલે શું? તો કે જે બહારના દેશના છે જે ઉદ્યોગમાં રોકાણ કરવા માંગે છે એવા સાહસિકો છે, એમને સીધું અહીંયા રોકાણ કરવું હોય તો એ રોકાણ નહીં કરે, પણ શું કરશે કે જે તે કંપનીમાં રોકાણ કરવું હોય એ કંપનીના અગાઉના વર્ષોના એ હિસાબો મંગાવશે.
હિસાબી પદ્ધતિના આધારે એના હિસાબો જોશે, ચકાસશે અને પછી એ એનો નિર્ણય કરશે કે આ કંપનીમાં રોકાણ કરવામાં કે અહીંયા ધંધો કરવામાં વાંધો નથી, જેથી કરી આપણને પૂરતા પ્રમાણમાં પ્રોફિટ કે નફો મળી રહે. તો વિદેશી ઉદ્યોગ સાહસિકો છે એ પણ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. વ્યવસાયી સંસ્થાઓ નંબર 9, વ્યવસાયી સંસ્થાઓ. તો વ્યવસાયી સંસ્થાઓ એટલે શું? તો કે ધંધાની અંદર જુદા જુદા વ્યવસાયો કરતી સંસ્થાઓ છે, એ સંસ્થાઓ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ શા માટે કરે? તો કે એના જેવો એ કેટલો નફો કમાય છે અને આપણે કેટલો નફો કમાઈએ છીએ એ બંનેનું એ સરખામણી કરવા માટે એક બીજી કંપની અથવા એક બીજી પેઢી કે એક બીજી એકમો જે વ્યવસાયી સંસ્થાઓ છે, ધંધાકીય સંસ્થાઓ છે, એ ધંધાકીય સંસ્થાઓ એકબીજા ધંધાનો હિસાબો ચકાસે છે અને એના આધારે ભવિષ્યના નિર્ણયો લઈ શકે છે. આ માટે પણ વ્યવસાયિક સંસ્થાઓ પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. ત્યાર પછી છે સંશોધકો અને વિશ્લેષકો. સંશોધકો અને વિશ્લેષકો. તો સંશોધકો અને વિશ્લેષકો એટલે કોણ? કે જે નવું કંઈક સંશોધન કરે છે, જે કંપનીના દરેક વ્યવહારોનું વિશ્લેષણ કરે છે, જે અનેક નિર્ણયો લે છે, તો એવા સંશોધકો છે. એ સંશોધકો પણ દરેક કંપનીના હિસાબો મંગાવે છે અને એના આધારે કંઈક નવું સંશોધન કરી અને નવી જે કંપની હોય તો એને એ માહિતી પૂરી પાડે છે. તો આવા સંશોધકો છે એ પણ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. ત્યારબાદ આગળ છે નિયમનકારી સંસ્થાઓ. તો આ નિયમનકારી સંસ્થાઓ એ કોણ છે? તો નિયમનકારી સંસ્થાઓ એટલે સરકારી સંસ્થાઓ કે જે સરકાર જે છે એ સરકારી સંસ્થાઓ, માની લો કે સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કે જે સરકારી સંસ્થા છે એટલે કે કોઈ પણ કંપની કે ધંધા ઉપર નિયંત્રણ રાખી શકે છે, નિયમન કરી શકે છે. તો એવી સંસ્થાઓ પણ આ હિસાબી માહિતીનો ઉપયોગ કરે છે. એટલે કે આ હિસાબી પદ્ધતિ જે છે એ સાચી છે કે ખોટી છે એ સંસ્થાએ માહિતી મંગાવે છે કંપનીની અને એના આધારે એ યોગ્ય નિર્ણયો રાખી શકે છે અને એના ઉપર અંકુશ રાખી શકે છે. કોઈ વધારે ગ્રાહકોને છેતરતી નથી કે રોકાણકારોને છેતરતી નથી. આવી બધી માહિતી એ નિયમનકારી સંસ્થાઓ આ હિસાબી પદ્ધતિના આધારે એટલે કે એનો ઉપયોગ કરી અને એના ઉપર અંકુશ રાખી શકે છે. ત્યારબાદ છેલ્લો ઉપયોગ કરતા છે સરકાર. તો સરકાર પણ કોઈ પણ સરકાર છે એ પણ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલે કે સરકાર શા માટે ઉપયોગ કરે છે? તો કે કોઈ પણ મોટી કંપની હોય તો એ કંપનીનો વિસ્તાર વધારવા એટલે કે કંપનીનો રોકાણ જો જેમ કંપની વધતી જાય, કંપની મોટી થતી જાય એમ સરકારને પણ એનો ટેક્સ મળતો હોય છે, આવકવેરો મળતો હોય છે, કરવેરા મળતા હોય છે, બરાબર? તો એની યોગ્ય નીતિ ઘડે છે. સરકાર શું કરે છે? આ હિસાબોના આધારે એ કંપનીની આવક જાવકને ધ્યાનમાં રાખીને એ સરકાર પોતાની નીતિ નક્કી કરે છે. અર્થતંત્ર જળવાઈ રહેશે કે નહીં જળવાઈ રહે આ અંગેની નીતિ તૈયાર કરવા માટે સરકાર પણ આ હિસાબી પદ્ધતિઓનો ઉપયોગ કરતી હોય છે. તો આપણે અત્યારે જોયું હિસાબી પદ્ધતિની મર્યાદાઓ અને હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ. તો આ રીતે વિવિધ વ્યક્તિઓ આનો ઉપયોગ કરે છે. અને હવે જે આપણે આગળના લેક્ચરની અંદર જોવાનું છે તો આ આપણી પહેલી પદ્ધતિ, આ જે પહેલું પ્રકરણ છે એનો પહેલો ભાગ એટલે કે હિસાબી પદ્ધતિ. તો હિસાબી પદ્ધતિને આપણે અત્યારે સમજ્યા. તો હિસાબી પદ્ધતિમાં શું જોયું? તો કે હિસાબી પદ્ધતિનો અર્થ જોયો, એના લક્ષણો જોયા, લક્ષણોના પછી એની પ્રક્રિયા જોઈ, પ્રક્રિયા પછી એના હેતુઓ જોયા, હેતુઓ પછી એના ફાયદા જોયા, ફાયદા પછી એની મર્યાદાઓ જોઈ અને મર્યાદાઓ પછી એના ઉપયોગકર્તા કોણ હતા એના વિશે આપણે ટૂંકમાં બધી જ માહિતીની ચર્ચા કરી. અને હવે જે બીજો ભાગ છે એટલે કે હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો, આ પ્રકરણનો બીજો ભાગ પારિભાષિક શબ્દો જે આપણે નેક્સ્ટ પેજમાં જોવાના છે અને એ ખૂબ જ અગત્યના છે. તો નેક્સ્ટ પેજમાં આપણે જોશું પારિભાષિક શબ્દો.